ગુડ મોર્નિંગ. નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેમાં આપણે પ્રાચીન સાહિત્ય જોઈ અને મધ્યકાલીન સાહિત્યમાં લગભગ જે મધ્યમાં આપણે આવ્યા છે એવું કહી શકાય. અને મધ્યકાલીન સાહિત્યમાં હવે આપણે જે છે એ જે રામચરિત માનસ છે, કબીર છે, તુલસીદાસ છે, બરાબર. આ જે વસ્તુઓ જે છે કે મહાન અને જે રામચરિત માનસ તો મેં તમને વાત કરી કે ઘરે ઘરે એ જે એનું પાઠન થતું હોય એવું જે મહાન કાવ્ય જે રચાઈ ગયું એ બધે આપણે અહીંયા વાત કરવાની છે. પછી જે છે આગળ એ મુઘલ સાહિત્ય, જે મુઘલ કાળમાં જે લખાયું હોય કે ભાઈ મુઘલો દ્વારા એમના દરબારી કવિઓએ જે પણ સાહિત્ય રચ્યું હોય એની વાત કરવાની છે. એ ઉપરાંત આપણે જે રાજપૂત રાજાઓના સમયમાં પણ કેટલાક ઘણા બધા જે સાહિત્ય રચાયા છે એ સાહિત્ય વિશે વાત કરીશું. મૂળે આપણે મધ્યકાલીન સાહિત્યમાં આગળ વધીએ છીએ અને જે આપણા માટે મહત્ત્વના છે એને આપણે ટીક માર્ક અથવા તો બોર્ડવર્ક કરતા રહીશું. હવે આપણે જે આવ્યા હતા એમાં વાત કરવાની હતી કે ભાઈ પ્રાદેશિક ભાષાઓમાં અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. હવે પ્રાદેશિક જે ભાષાઓ હોય એણે જે એના સાહિત્યને કોણ જે વેગ આપે, તો સ્વાભાવિક છે કે જ્યાં પ્રાદેશિક શાસક જે હોય, જે પ્રદેશના જે શાસક હોય એમણે એ સાહિત્યને શું આપ્યો? વેગ આપ્યો. એટલે એ સાહિત્યની રચનાઓ થઈ. એમાં ખાસ કરીને આપણે જોવાનું છે કે ભાઈ ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં, જે ભક્તિ માર્ગના સંતો જે છે મેં તમને વાત કરી, કબીર છે, તુલસી છે, બરાબર, પછી સુરદાસ છે, આ જે ભક્તિ માર્ગના કવિઓ છે, તો એ જે છે એમણે કઈ ભાષામાં? લોકોની ભાષામાં, એટલે કે લોક ભાષામાં એમણે જે ઉપદેશ અથવા તો સંદેશ આપ્યા. હવે આપણે એને ટીક માર્ક કરવું જરૂરી છે, કેમ કે એ ચાલશે નહીં. પહેલાં આપણે ટાઇટલ માર્ક આપી દઈએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યમાં આપણે જે વાત કરવાની છે કે ભક્તિ માર્ગના લોકોએ, એટલે કે ભાઈ ભક્તિ માર્ગના જે સંતો છે એ જોઈએ છે કે ભાઈ ભક્તિ માર્ગના સંતો એમણે કઈ ભાષામાં લોકોને સંદેશ આપ્યો? તો કે ભાઈ ઉપદેશ જે આપ્યો એ તો લોકોની ભાષામાં, બરાબર. તો લોક ભાષા કહી શકાય. લોક ભાષા એટલે લોકલ જે ભાષા છે આપણે ઉપયોગમાં લેતા હોય, ગુજરાતમાં હોય તો ગુજરાતી જ હોય, સૌરાષ્ટ્રમાં હોય તો સૌરાષ્ટ્રમાં જે થોડોક ટોન બદલાતો હોય તો એવી ભાષામાં પણ કવિઓ જે લખતા હોય, થોડોક જે ટોન જે ફેર આવતો હોય એ લોક કહેવાય. લોકલ જે ભાષા કહીએ છીએ એ. હવે એમાં આપણે વાત કરવાની છે કે જો કે કબીર જેવા અનેક સંત કવિનો સમાવેશ થાય છે. એમાં જે છે કબીરનું નામ પહેલાં આવશે ટોપ પર, બરાબર. તો એમાં આપણે પહેલાં કબીરને ટેકવી દઈએ. તો એ કબીર છે. એમણે જે છે જો કે ભાઈ કવિઓમાં સંત જેવો સમજ, એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અવધી અને ભોજપુરી જે છે એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. હિન્દી ભાષાની પણ અંદર ઘણા બધા જે પ્રકારો છે એમાં અવધી અને ભોજપુરી જે છે એ બે હિન્દીના જે ભાષાઓના જે ભાગ હતા અને એમાં ઘણા બધા જે કવિઓ લખી છે. કબીરે ખાસ કરીને રચનાઓ જે છે મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં જે છે, બરાબર. એમાં ખાસ ધ્યાન રાખજો કબીરની જે ભાષા છે એ સધુકડી ભાષા છે. સધુકડી ભાષા, બરાબર. કબીરે કઈ ભાષામાં જે સંદેશ આપ્યો છે? તો એ આપણે કહી શકીએ કે ભાઈ સધુકડી ભાષામાં, બરાબર. હવે લોકબોલી છે એમાં એમણે ખાસ કરીને લખેલું છે, બરાબર. હવે જો આગળ આપણે જોવાનું છે કે ભાઈ તેના દોહરા લોકસંગીતનું અંગ બન્યા છે મલિક મોહમ્મદ જાયસી. ખાસ ધ્યાન રાખજો, આ નામ પણ એક બહુ જરૂરી છે, મલિક મોહમ્મદ જાયસી. કેમ યાદ રાખવું જરૂરી છે? મલિક મોહમ્મદ જાયસી. મલિક મોહમ્મદ જાયસી. મોહમ્મદ જાયસી આ જે છે એ ખાસ કરીને એમણે જે મોટું અવધી ભાષામાં જે લખેલું છે પદ્માવત, એ બહુ જ અગત્યનો ગ્રંથ છે, બરાબર. પદ્માવત જે છે એ કઈ ભાષામાં લખેલું છે? અવધી.
મહાકાવ્ય છે, બરાબર. અવધિનું મહાકાવ્ય કયું છે? અવધિ મહાકાવ્ય. કાવ્ય નથી પણ મહાકાવ્ય છે, બરાબર. જે આપણે પદ્માવત મૂવી જે બની છે એ આના ટાઇટલ પર બનેલું છે. આ જે છે એ કાલ્પનિક કથા તરીકે લીધેલું છે અને પેલું એ તો ડાયરેક્ટરના આધારિત હોય. આ જે છે કાલ્પનિક કથા છે એના આધારે એ બનાવેલું છે. હિન્દી સાહિત્યમાં આ જે મહાકાવ્ય છે એ બહુ અતિ મહત્વનો ગણાય છે એમ, બરાબર. એટલે આપણે અહીંયા શું રાખ્યું કે ભાઈ એમાં જો જે કબીર એક તો ભક્તિ માર્ગના કવિઓ કઈ ભાષામાં આપી? લોક જે ભાષામાં. એ ઉપરાંત કબીરનું જે નામ આવે છે એમાં કબીરે જે છે ખાસ કરીને એમણે તો જો ધર્મના જે કટાક્ષો ઘણા બધા કરેલા છે, બરાબર. એટલે જે કબીર અને બીજક એમનું જે ગ્રંથ છે એમનું નામ એ બીજક છે, બરાબર. બીજક છે એ રીતના નામ એમના એક ગ્રંથનું નામ છે. એમાં ખાસ કરીને મેં તમને વાત કરી કે સધુકડી ભાષામાં, લોકબોલી ભાષામાં લોકોને ખબર પડે એ ભાષામાં સદી અને સરળ ભાષામાં, કે જે જટિલ ભાષા ના હોય, જેમ કે સંસ્કૃત ભાષામાં કોઈ કાવ્ય રચ્યું હોય તો જેને સંસ્કૃત ભાષા ખબર પડતી હોય એ લોકો જ એ ભાષા અથવા તો એ સાહિત્ય વાંચી શકે. જ્યારે કબીર જે છે એમણે લોકબોલીમાં લખેલું છે. લોકબોલીમાં બધાને ખબર પડતી હોય, આપણે જે રીતે ઉચ્ચારણ કરતા હોય એ જ ભાષામાં એમણે સાહિત્ય લખેલું છે. અને ખાસ કરીને ધર્મનો જે છે એ ધર્મ ઉપર ઘણા બધો કટાક્ષ જે કહેવાય એ કબીરે કટાક્ષ કરેલું છે. એ પછી આપણે વાત કરવી છે કે ભાઈ મલિક મોહમ્મદ જાયસી જે છે એમણે મહાકાવ્યની રચના કરી છે. મહાકાવ્યનું નામ છે પદ્માવત અને એ છે અવધી ભાષામાં લખાયેલ છે. હવે આપણે આગળ જોવાનું છે કે જો કે મહાકાવ્ય લખ્યું આજે એમાં જે છે કે ભાઈ આ ઉપરાંત તુલસીનો પ્રસિદ્ધ ગ્રંથ, આ બધાને ખબર જોવી જોઈએ, એ ચાલે નહીં. આના વગર તો તમારે ખાસ ધ્યાન રાખજો. તુલસીદાસનું જે છે તુલસીદાસ, બરાબર. તો એમણે કયો ગ્રંથ લખેલું છે એ આપણને બધાને આવડવું જોઈએ. રામચરિત માનસ. તુલસીકૃત રામચરિત માનસ. એમણે રામચરિત માનસ લખ્યું અને આ સમયે અવધી ભાષામાં લખાયું છે. આ પણ કઈ ભાષામાં લખેલું છે? અવધી ભાષામાં એ લખેલું છે. એટલે ખાસ એમાં પણ ધ્યાન રાખવું પડશે તમારે. અવધી ભાષામાં લખાયેલો એ ગ્રંથ છે, બરાબર. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા છે, બરાબર. એમ જેમ કે કબીર છે, સૂરદાસ છે, બધાએ ઉપરાંત જે અન્ય કવિઓ જે લોક ભાષામાં લખતા એ કવિઓ પણ એમાં સામેલ હતા. હવે આપણે જોવાનું છે કે જો કે ભાઈ આ યુગની હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચ્યું છે. આ બધી જે હિન્દીની જે ભાષાઓ હતી એના ઉપરાંત પણ સાહિત્ય જે રચાયું છે એમાં આપણે જોવાનું છે. એમાં જો બંગાળના સુલતાનોના આશ્રય રહીને, એટલે કે ભાઈ બંગાળના સુલતાનોને આશ્રય રહીને આ એક નવો જ ટોપિક આવશે. આ હિન્દી સુધી લખી પછી આપણે બંગાળના સુલતાનોને આશ્રય રહીને કોણે જે કૃતિવાસ, એ નામ છે કવિનું કૃતિવાસ. એમણે જો કોના બંગાળના સુલતાનો જે હતા, જે ભાઈ બંગાળમાં જે સુલતાનો થઈ ગયા, જેમ કે સિરાજુદ્દૌલા છે, એ ઉપરાંત ઘણા બધા સુલતાનો થઈ ગયા, તો એ સુલતાનો જે છે એમના આશ્રય રહે, એટલે કે એમને જે દરબારી કવિ રહી અને એમણે જે પોતાનું સાહિત્ય લખ્યું. એમાં બંગાળીમાં એમણે રામાયણ લખી છે. કૃતિવાસે કઈ ભાષામાં લખેલી છે? રામાયણ જે લખેલી છે, રામાયણ કઈ ભાષામાં? બંગાળી. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પણ તમારે યાદ. આ જે છે રામચરિત માનસ એ અવધી ભાષામાં છે, જ્યારે આ જે છે રામાયણ એ કૃતિવાસ દ્વારા બંગાળી ભાષામાં લખેલું છે એમ, બરાબર. એ પણ ધ્યાન રાખજો તમે. બીજું જો અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચે છે. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. બંગાળમાં જે છે એ ભક્તિ ગીતો લખવાની શરૂઆત કોણે કરી? તો એ ચૈતન્યથી. જો આ પણ તમારા માટે પ્રશ્નો એક માર્કના કેટલાય પ્રશ્નો બની શકે એવા છે, એટલે તમારે બધા જ ધ્યાન રાખવા જેવા છે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ બંગાળમાં ભક્તિ ગીતોની પરંપરા, ભક્તિ ગીતોની શરૂઆત કોણે કરી હતી? તો એ જે આપણા નામ છે કે ભાઈ ચૈતન્ય દ્વારા એ ભક્તિ ગીતોની શરૂઆત કરવામાં આવી, બરાબર. ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. એ ઉપરાંત જો નરસિંહ મહેતાએ છે અને ગુજરાતી અને નામદેવ તથા અનેક એકનાથે મરાઠીમાં ગીતો લખ્યા છે. જો એમાં નરસિંહ મહેતા ગુજરાતીમાં છે અને એકનાથ છે એ મરાઠીમાં છે. એ ઉપરાંત આપણે જોવાનું છે કે જો જૈનુલ આબુદ્દીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. કોના સમયમાં એ થયો?
તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જૈનુલ આબદીન જે છે એ એમના આશ્રય એટલે કે રાજા જે થઈ ગયા એ રાજાના આશ્રયે રાજાનું નામ આપણે લખવું પડશે, જૈનુલ આબિદીન એમના આશ્રય રહી અને કયા કાશ્મીરમાં મહાભારત, એક તો ખાસ ધ્યાન રાખજો મહાભારત, અને બીજું જે છે એ આપણે જોવાનું છે કે રાજતરંગિણી. આમના જે છે કઈ ભાષામાં અનુવાદ થયા, જે છે કે ભાઈ સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયા. એટલે આ પણ તમારા માટે અગત્યનો પ્રશ્ન બની શકે છે કે ભાઈ કોના આશ્રયમાં મહાભારત અને રાજતરંગિણીનો જે સંસ્કૃત ભાષાનો જે હતા એમનો ફારસી ભાષામાં અનુવાદ થયો છે, તો એ જૈનુલ આબદીન જે એમના સમયમાં. હવે જોઈએ કે ભાઈ જો વિજયનગર સમ્રાટ, બરોબર, એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે વિજયનગર સમ્રાટ આ બાજુ લઈ લઈશું કે ભાઈ એમાં જોઈએ તો વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં વિજયનગરમાં કોણ છે, તમે બધાએ મને ખ્યાલ હોય ત્યાં સુધી તેનાલી રામા જોતા હશો. તો વિજયનગર સમ્રાટના સમયમાં પણ એ જે કૃષ્ણદેવરાય મેં તમને વાત કરી એ પોતે જ એક તો કવિ હૃદય હતા, એટલે એ પોતે પણ ગ્રંથો લખતા હતા. જે આપણે તમે ટીવી સિરિયલ જે જુઓ છો, જે તેનાલી રામા કરીને એક સિરિયલ આવે છે, એમાં જે કૃષ્ણદેવરાયનું જે રોલ ભજવે છે એ જ વાત કરી રહ્યા છીએ આપણે. એ કૃષ્ણદેવરાયના સમયમાં જ વિજયનગર સામ્રાજ્યમાં પણ એ ઘણી બધી પોતે જ મેં તમને વાત કરી કૃષ્ણદેવરાય પોતે પણ એ લેખક હતા એમ, બરાબર. આપણે જોઈએ કે ભાઈ વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ થયો, બરાબર. અહીંયા જે વિજયનગરમાં વિજયનગર તો અહીંયા સંસ્કૃતનો શરૂઆત, સંસ્કૃત ભાષામાં જે શરૂઆત થઈ હતી. પછી આપણે વાત કરીએ કે જો આ યુગમાં તેલુગુ સાહિત્યનો વિકાસ જે મહત્વપૂર્ણ કાળ છે, આ જ જે યુગમાં તેલુગુ સાહિત્યનો વિકાસનો પણ મહત્વપૂર્ણ કાળ છે. અને વિજયનગરનો મહાન સમ્રાટ મેં તમને વાત કરી કૃષ્ણદેવરાય, ખાસ ધ્યાન રાખજો એ જે સમ્રાટ જે છે કૃષ્ણદેવરાય એ પોતે મેં તમને વાત કરી કૃષ્ણદેવરાય પોતે તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. કઈ ભાષાના લેખક હતા, તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક. હતા, બરોબર. અને જો તેમણે જે આમુક્તા માલ્યદા ગ્રંથની રચના કરી છે, આ જે આપણે કૃષ્ણદેવરાયના ગ્રંથની નામ લખીએ તો આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી છે. કોના દ્વારા કરવામાં આવેલી છે, એ આપણે તો કહી શકીએ કે ભાઈ એ છે તો કે એ આપણા કૃષ્ણદેવરાય વિજયનગર સમ્રાટ. હવે આપણે જોઈએ કે ભાઈ આમાં જો અમે તમને વાત કરી મુગલોની પણ ઘણા બધા જે આમાં રચાયા હતા, તો એમાં મુગલ શાસનકાળ દરમિયાન એ આપણે વાત કરવાની છે. તો હવે જે વિજયનગર સમ્રાટ પછી મુગલ સામ્રાજ્ય વિશે વાત કરીશું. તો એમાં જો મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે પણ સાહિત્યનો વિકાસ થયો છે. એક તો વાત કરી કે અહીં મુગલ સમ્રાટમાં અને મુગલ સામ્રાજ્યમાં ખાસ કરીને સૌથી વધારે જો રચના થઈ હોય તો આત્મકથાઓની જે રાજા હોય એટલે એ રાજા પોતાની આત્મકથા લખે. આત્મકથા એટલે કે જે શરૂઆત એમના જીવનકાળનો આખો જે ઘટનાક્રમ હોય એ બધો આત્મકથામાં સમાવેશ થાય. આત્મકથાઓની ઘણી બધી એમાં જે આપણે વાત કહી શકીએ કે ભાઈ ગ્રંથોની રચના થઈ છે. એમાં જોઈએ તો કે ભાઈ મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. વાસ્તુકલા અને અન્ય કલાઓ સાથે છે જે અન્ય સાહિત્યનો પણ વિકાસ થયો છે. એમાં જોઈએ તો ભાઈ પ્રથમ મુગલ બાબર બરોબર, એમણે તુર્કી ભાષામાં તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામે આત્મકથા લખી. બરોબર, એમણે જે કઈ છે આત્મકથા તુજુકે બાબરી એમણે આત્મકથા લખી. આ શું છે, આત્મકથા છે. તમને પૂછાય કે ભાઈ તુજુકે બાબરી કઈ છે, શું છે, તો તમે લખી શકો કે ભાઈ એ આત્મકથા સ્વરૂપ છે એમ.
बरोबर आत्मकथा लखी जेनु फारसी में बाबरनामा नाम थी भाषांतर करवामां आव्युं। हवे आनुं जे फारसी में कया नाम थी बाबरनामा नाम थी शुं करवामां आव्युं छे अनुवाद करवामां आव्युं छे। बरोबर ए पछी आपणे जोवानुं छे के जो हुमायूनी बहन गुलबदन बेगमे खास ध्यान राखजो हुमायूनी बहन बाबर पछी हुमायूनी बहन एमणे कयुं लखेलुं छे हुमायूनी बहन मैं तमने बात करी कि भाई गुलबदन बेगम शुं नाम छे एमनुं गुलबदन बेगम एमणे जो हुमायूनामा लख्युं एटले के भाई हुमायूनी जे आत्मकथा छे एने आपणे हुमायूनामा लख्युं छे। बरोबर ये आत्मकथा ज छे एम। बरोबर पछी आगळ वात करीए कि जो जे आत्मकथा लखी बाबरनामा पछी हुमायूनामा जे तुजू के बाबरी जहांगीर नामनी छे पछी बीजी जो जहांगीर हवे अहींया जे आ छे हुमायूनी जे छे हुमायूनामा छे अहींया आपणे वात करवानी छे जहांगीरनी जहांगीर तो जहांगीर में जे छे तो एमनुं पण कयुं छे तो खास ध्यान राखजो कि एमनुं पण तुजू के जहांगीरी जे कथा छे आत्मकथा तुजू के जहांगीरी तुजू के जहांगीर नामनी पोतानी आत्मकथा लखी अने जो औरंगजेब पण सिद्धहस्त लेखक हतो। हवे जे छे औरंगजेब ए पण शुं हता लेखक हता अने उपरांत छेल्लो मुगल सम्राट बहादुर शाह जफर पण उर्दू कवि हता। जे अहींया आपणे जोईए तो बहादुर शाह जफर ए पण शुं हता उर्दूना कवि हता उर्दू कवि। आटला सुधी आपणे अहींया जोवानुं छे। बरोबर मित्रों तो आपणे वात करीए पछी जे मध्यकालीन साहित्यमां एने पूरुं करीशुं। आने फरी एकवार जोई लीए कि भाई जो एक तो मध्यकालीन भारत में जे छे मध्यकालीन साहित्य में भक्ति मार्गना संतो जे हता एमणे शुं कर्युं हतुं लोक भाषा में जे साहित्य रच्युं हतुं एमां जे छे कबीर जे छे कबीर बीजक जे छे एमणे बीजक करीने रचनाओ लखेली छे कबीर बीजक करीने एटले एमां 1 2 3 भाग एवा छे। तो एमणे कई भाषा में लख्युं छे सदुकड़ी भाषा में। बरोबर ए उपरांत आपणे मलिक मोहम्मद जायसी करीने पद्मावत जे महाकाव्य रच्युं कई भाषा में अवधी भाषा में लख्युं ए पण आ समयनुं महत्वनी रचना छे। ए पछी आपणे वात करीशुं तुलसीदास एमणे शुं लखेलुं छे रामचरितमानस कई भाषा में अवधी भाषा में लखेलुं छे। ए पछी आपणे वात करी कि भाई आ जे छे ए हिंदी भाषा अने अवधी भाषा ए जे हिंदी ने रिलेटिव भाषा हती ए अथवा तो हिंदीना स्वरूपो जे हता ए। हवे अहीं जोईए तो आ जे छे बंगाળી भाषामां वात करीए तो बंगाળી भाषामां जे कृतिवास जे हता बंगाळना जे नवाबोना आश्रय रही अने एमणे रामायणनी रचना करी कई भाषामां बंगाળી भाषामां। ए उपरांत बंगाळमां जे छे भक्ति गीतोनी शरूआत कोणे करी हती तो ए चैतन्यए। ए उपरांत जोवानुं छे कि भाई काश्मीरमां तो जैनुल आबुद्दीनना जे आश्रय रही अने महाभारत अने राजतरंगी जेवा फारसीमां अनुवाद थयो हतो। अहींया आपणे जो विजयनगर जे साम्राज्य हतुं एमां पण साहित्यनो सारो विकास थयो। तो विजयनगर में जे छे संस्कृत भाषानो वधारे रचनाओ थई। एमां जे कृष्णदेवराय पोते मैं तमने बात करी कि तेलुगु अने संस्कृतना लेखक हता एमणे जे रचना लखी छे ए आमुक्ता माल्यदा जे करी छे ए एमनी रचना छे। हवे बात करीए कि जो मुगल साम्राज्य में तो प्रथम मुगल बाबर जे छे एमणे लखेलुं छे तुजू के बाबरी। हवे एनुं जे अनुवाद थयुं छे भाई बाबरनामा। बरोबर पछी आपणे वात करीए कि भाई हुमायूनी बहन जे गुलबदन छे एमणे पण हुमायूनामा करी अने एक आत्मकथा लखी छे। पछी आपणे वात करवानी छे कि भाई जहांगीर तो एमणे पण एमनी जे आत्मकथा लखी छे तुजू के जहांगीरी। पछी वात करी कि भाई औरंगजेब जे छे ए पण पोते सिद्धहस्त लेखक हता अने छेल्ले बहादुर शाह जफर एटले के छेल्ला मुगल बादशाह जे थई गया ए पण शुं हता उर्दू कवि हता। आमां जेटली रचनाओ छे ए रचनाओ तमारे खास ध्यान राखवानी छे। आवता विडियोमां आपणे मित्रों वात करीशुं कि जे छेल्लो आपणो मध्यकालीन साहित्यनो भाग छे जे मध्यकालीन साहित्य पूरुं करी अने पछी बीजा जे नवा विडियो विषे वात करीशुं। गुड मॉर्निंग। नवयुग विद्यालयनी यूट्यूब चैनल में आप सर्वेनु फरी एकवार हार्दिक स्वागत है। मित्रों आपणे प्रकरण 4 भारतनो साहित्यिक वारसो धोरण 10 एमां जे रनिंग है चेप्टर आपणुं चौथुं एमां लगभग बात करीए जे रनिंग में मध्यकालीन साहित्यनी बात करी रह्या छे। एमां जे छे मध्यकालीन साहित्य में छेल्लो टॉपिक एना विषे आजे आपणे बात करवानी छे।
મધ્યકાલીન સાહિત્યમાં આપણે જે છે તુલસીદાસથી શરૂઆત કરી અને છેક મુઘલ સામ્રાજ્યમાં છેલ્લા જે સૌથી વધારે ગ્રંથો લખાયા હોય, જેમ કે ભાઈ અકબરના સમયમાં ઘણા બધા ગ્રંથો લખાયા છે, તો એ વિષય સુધી આપણે ચર્ચા કરવાની છે. અહીંયા આપણે વાત કરીશું મધ્યકાલીન સાહિત્ય. એમાં ખાસ વાત મેં તમને વાત કરી કે ભાઈ કે આપણે જે ઔરંગઝેબ જે સિદ્ધહસ્ત એક કવિ અને લેખક હતો એ સુધી આપણે જોયું. હવે આગળ જે છે તુલસીદાસથી શરૂઆત કરવાની છે. તો એમાં જોઈએ કે ભાઈ તુલસીદાસ અને સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કયા કયા બે? તુલસીદાસ અને સૂરદાસ. આ નામ તમને ખ્યાલ હશે. એક તો તુલસી દાસ અને સૂરદાસ. જે આપણે રામચરિત માનસની વાત કરીએ છીએ, બાકી સૂરદાસ જે છે એમણે કૃષ્ણની બાલ લીલાઓ વિશે અઢળક પ્રમાણમાં જે સાહિત્ય લખેલું છે. એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ જો કે આ સમયમાં જ હિન્દી સાહિત્યના આ બને છે કે એ હિન્દી સાહિત્યના મહાન જે કવિઓ થઈ ગયા છે. આગળ વાત કરીએ કે એ ઉપરાંત બીજું હિન્દી સાહિત્યમાં કવિ કેશવદાસે, ખાસ ધ્યાન રાખજો, કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ, કેશવદાસ એમણે શેના વિશે લખેલું છે? પ્રેમ અને વિરહ. પ્રેમમાં જે અલગ પડી જતા હોય, જે રાજા હોય રાણીથી અલગ પડતા હોય, અથવા તો કોઈ શ્રાપ મુનિઓના કારણે જે કોઈ શ્રાપ આપેલો હોય તો અલગ પડતા હોય, એ રીતનો જે આ પ્રેમ વિરહની જે રચનાઓ છે એ કેશવદાસે લખેલી છે. અહીંયા તુલસીદાસની વાત કરીએ તો એમણે રામચરિત માનસ લખેલું છે, એટલે કે ભાઈ ભગવાન રામ વિશે લખેલું છે. અને અહીંયા જે સૂરદાસ જે છે એમણે કૃષ્ણ ભક્તિના જે ગીતો છે અથવા તો કૃષ્ણ ભક્તિની જે રચનાઓ છે, બાલ લીલાઓ છે, બરાબર, એ બધી ઘણું બધું એમણે સાહિત્ય લખેલું છે. હવે જોઈએ કે ભાઈ કેશવદાસ પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. અને એ ઉપરાંત ત્રીજા જે છે એ રહીમ. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પ્રસિદ્ધ છે. રહીમના દોહરા આ હિન્દીના એમ કહી શકાય કે આધાર સ્તંભ કવિઓ છે. રહીમે શું લખેલું છે? દોહરા. એમાં એક ખાસ જે દોહરો મેં તમને વાત કરી પ્રસિદ્ધ છે જે છે એની વાત કરીએ તો કે ભાઈ રહીમન ધાગા પ્રેમ કા, મત કાટો ચટકાય, જુડે છે ફિર ના તૂટે, પડે શું ગાંઠ પડ જાય. એ પ્રકારનું એક જે સરસ મજાનો દોહરો છે એ પણ અત્યારે હાલ લગભગ ગમે ત્યારે તમને સાંભળવા મળતું હોય. રહીમન ધાગા પ્રેમ કા, મત કાટો ચટકાય, બરાબર, તોડે છે ફિર ના જુડે, જુડે ગાંઠ પડ જાય. એ રીતનો એક દોહરો છે રહીમનો, બહુ પ્રચલિત છે એમ, બરાબર. એ ઉપરાંત આપણે અહીંયા જે હિન્દી સાહિત્યના વાત કરીએ હવે જે છે આ હિન્દી ભાષાના છે. એ ઉપરાંત આપણે જોવાનું આ સમયે જ ફારસી ભાષામાં પણ નોંધપાત્ર જે પુસ્તકો લખાયેલા છે. એમાં જે છે અબુલ ફઝલે, કવિનું નામ છે અબુલ ફઝલ. શું નામ છે? અબુલ ફઝલે જે પુસ્તક લખ્યું છે એમાં આઈને અકબરી, એટલે કે જે મુઘલ સમ્રાટ અથવા તો મુઘલ જે રાજા અકબર થઈ ગયા એમની આત્મકથા છે આઈને અકબરી. પુસ્તકનું નામ શું છે? આઈને અકબરી. અબુલ ફઝલ દ્વારા લખવામાં આવેલી છે આઈને અકબરી. અને અકબરનામા લખ્યું. બીજું જે છે એ પુસ્તક છે અકબરનામા. આ બંને પુસ્તકો આપણે લખેલા છે, આઈને અકબરી અને અકબરનામા. કોણે લખેલું છે? અબુલ ફઝલે. જો એમાં ખાસ કરી આઈને અકબરી જે ભારતીય રીત રિવાજો, ખાસ ધ્યાન રાખજો, ભારતીય રીત રિવાજો. બીજું કે ભાઈ એમાં જે છે શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. જો ખાસ ધ્યાન રાખવાનું છે આમાં તમને, કેમ કે એમાં ભારતીય રીત રિવાજોની વાત કરી છે.
આમાં શું લખેલું છે? ભારતીય રીત રિવાજ, રિવાજ, શિષ્ટાચાર, પછી વાત કરી ધર્મ છે, દર્શન છે અને આર્થિક સ્થિતિ અને જીવનના તમામ પાસાઓને એમાં ઉલ્લેખ કરવામાં આવેલું છે, વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. એ એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અને ઐતિહાસિક ગ્રંથ પણ કહેવામાં આવે છે આઈને અકબરીને. ખાસ ધ્યાન રાખજો, એ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે એવો છે. હવે આગળ જોઈએ કે ભાઈ જો ઘણો મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ, આજે આપણે વાત કરી કે ભાઈ એનો ભાઈ પોતે એક કવિ હતો. એણે જોઈએ તો કે ભાઈ અબુલ ફઝલના ભાઈ ફૈઝી અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. એ પણ કઈ ભાષા? ફારસી. આ ફારસી ભાષાની જ વાત કરી રહ્યા છીએ. ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. બરાબર. હવે જો જે મહાન કવિ તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા છે. કોણે? તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ કયા કવિ દ્વારા અનેક સંસ્કૃત ગ્રંથોના જે ફારસી ભાષામાં અનુવાદ કરેલા છે? તો એ શું છે? ફૈઝી. બરાબર. હવે આગળ વાત કરવાની છે કે જો એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરેલા છે. એ ઉપરાંત અકબરે તો જે વાત કરી છે કે આપણે અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર. ખાસ ધ્યાન રાખજો, રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે જેવા ગ્રંથોનો એમણે શું કરેલું છે? જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે જે એક અલગ ખાતાની આખું એક વિભાગ જ સોંપી દીધેલું હતું કે જેમાં જે સંસ્કૃતના જે ગ્રંથો હોય એનો ફારસી ભાષામાં અનુવાદ કરી શકાય. અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. અને એ જ આપણે જોઈએ છેલ્લે કે ભાઈ અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા છે. ખાસ ધ્યાન રાખજો, જે અકબરના સમયમાં ઇતિહાસના ગ્રંથો વધારે પ્રમાણમાં શું થયું છે? લખાયા છે. એટલે ખાસ એમાં તમારે પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ અકબરના સમયમાં સૌથી વધારે ગ્રંથો કયા વિષય પર લખાયા છે? તો તમે એ પ્રશ્ન ઇતિહાસના ગ્રંથો પણ લખી શકો છો. બરાબર. આ બાજુ આપણે વાત કરી હતી હિન્દી, આ બાજુ અહીંયા જે ફારસી છે. ફારસીમાં મેં તમને વાત કરી કે ભાઈ ખાસ કરીને અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું છે. બરાબર. એમાં ખાસ કરીને આઈને અકબરી જે છે એ ભારતીય રીત રિવાજ છે, શિષ્ટાચાર છે, ધર્મ છે, દર્શન છે, બરાબર, જીવનના તમામ પાસાઓને એમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. એ ઉપરાંત આપણે વાત કરવાની છે કે ભાઈ અબુલ ફઝલના ભાઈ ફૈઝી જે છે એ પોતે પણ ફારસી ભાષાના એક મહાન કવિ થઈ ગયા છે. એમણે પણ ઘણા બધા સંસ્કૃતનો જે ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો છે. એ ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ અકબરના સમયમાં જે વાત કરી કે ભાઈ રામાયણ છે, મહાભારત છે, અથર્વવેદ છે, ભગવદ્ ગીતા, પંચતંત્ર, આ બધા જે સંસ્કૃતના ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવા માટે અકબરે શું કરેલું હતું? એક અલગ ખાતાની રચના કરેલી હતી. અને સૌથી વધારે અકબરના સમયમાં કયા ગ્રંથો લખાયેલા છે? ઇતિહાસના ગ્રંથો લખાયા છે. બરાબર. હવે છેલ્લે જે વાત કરવાની છે કે ભાઈ મધ્યયુગની સૌથી મહત્વની જે ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. ધ્યાન રાખજો, છેલ્લે જે છે એ આપણે વાત કરવાની છે. અહીંયા વાત કરી ફારસી, અહીંયા હિન્દીની વાત કરી અને છેલ્લે ઉર્દુની વાત કરવાની છે. ઉર્દુ ભાષા જન્મી એટલે કે ભાઈ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે કે ભાઈ ઉર્દુ ભાષાના જન્મની. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી જો અન્ય આધુનિક ભાષાઓના હરોળમાં આવી ગઈ છે. બરાબર. આ ભાષામાં વલી, મીર દર્દ, મિર્તકી, નજીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થયા છે. એમાં જો મિર્તકી જે છે એમાં આપણે નામ લખી નાખીએ પહેલાં તો. આ ભાષામાં વલી છે, એ ઉપરાંત મીર દર્દ, મિર્તકી મીર,
મીર તકી મીર, નજીર અકબરાબાદી। અકબરાબાદી બરોબર। આમાં જે છે વિષ્ણુ શર્મા જે પંચતંત્રનો મેં તમને અહીંયા વાત કરી હતી કે પંચતંત્ર જે છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે, તો અહીંયા આપણે નામ ઉલ્લેખ આવ્યો છે, તો એ તમને બતાવી દઉં કે ભાઈ વિષ્ણુ શર્મા દ્વારા, વિષ્ણુ શર્મા એમણે પંચતંત્રની વાર્તાઓનો ઘણો બધો ઉલ્લેખ કરેલો છે બરોબર। હવે આગળ જોઈએ કે ભાઈ આમાં જે વાત કરી હતી કે ભાઈ ઉર્દૂ ભાષામાં જે જન્મ થયો મધ્ય યુગના જે કાળમાં જ આ ઉર્દૂ ભાષાનો જન્મ થયો। એમના જે મુખ્ય કવિઓ છે વલી, મીર દર્દ, મીર તકી મીર, નજીર અને અકબરાબાદી। હવે એમાં જો કે ગાલિબ જે છે, જે મીર તકી જે છે એ ગાલિબના શિષ્ય છે। ગાલિબ આપણે નામ સાંભળેલું છે, ઉર્દૂમાં કેટલીક શાયરીઓ આપણે બોલીએ છીએ તો ગાલિબનું નામ તમે વારે વારે ઉલ્લેખ થાય છે બરાબર। મહાન જે આમ કહી શકાય કે ભાઈ અકબરાબાદી પણ એ પણ એક સરસ મજાના ઉર્દૂના જે લેખક થઈ ગયા છે બરાબર। આમાં જો જે પ્રથમ જે છે એ વલી છે બરાબર, વલીનેથી શરૂઆત કરી, એમણે ઉર્દૂની ભાષાની શરૂઆત કરી અને પછી એ જે એમ કહી શકાય કે ભાઈ સરસ મજાનો ઉર્દૂ સાહિત્યનો વિકાસ થયો છે બરાબર। છેલ્લે આપણે જે વાત કરવાની છે 18મી સદીના જે ઉર્દૂ ગદ્યનો વિકાસ પણ થયો છે। અહીંયા જે વાત કરી છે આપણે માત્ર પદ્ય વિશેની વાત કરી છે, અહીંયા 18મી સદી પછી જે પદ્ય અને અહીંયા જે શરૂઆત થઈ ગદ્યની, ગદ્ય ભાષામાં પણ ઘણા બધા જે સાહિત્ય લખેલું છે। એમાં જે વાત કરી કે ભાઈ સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું, તદુપરાંત ઉર્દૂમાં અનેક મૌલિક ગ્રંથોનો પણ તૈયાર થયા છે અને જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી, ખાલી ધ્યાન રાખજો તેમાં જે સૌથી મહત્વનો ગ્રંથ છે દરબારે અકબરી, આ જે ગદ્ય સાહિત્યમાં ઉર્દૂમાં જે લખાયેલો ગ્રંથ જે છે એ દરબારે અકબરી હતો। હવે જે આપણે જોવાનું છે કે ભાઈ જે વિદ્યાપીઠો આવેલી છે આપણા ભારતમાં, જે પ્રાચીન વિદ્યાપીઠો આવેલી છે એમાં આપણે વાત કરીશું નાલંદા વિશે। આવતા વિડીયોમાં મિત્રો આપણે એના વિશે વાત કરીશું। અહીંયા આપણે મધ્યકાલીન સાહિત્યના જેટલા પણ ટોપિકો હતા એ ટોપિકો આપણે અહીંયા પૂરા કરીએ છીએ।